નમસ્કાર। તો મિત્રો તારીખ 26/6/2025 સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું। તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી જાણીશું। તે પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો, જેથી કરીને અમારી અપડેટ સૌથી પહેલા તમને મળી જાય। તો મિત્રો સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 108 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 864 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1080 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,800 અને કિલો ચાંદી આજે 1,08,000 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર બીજા દિવસે પણ પ્રતિ 1 કિલો 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,075 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 72,600 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 90,750 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 9,07,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 2,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 9,900 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 79,200 રૂપિયા, 10 ગ્રામ સોનું 99,000 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,90,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ આજે ફરી એકવાર 2,700 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,425 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 59,400 રૂપિયા, 10 ગ્રામ સોનું 74,250 અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,42,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ બજારમાં આજે 2,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો સ્થિતિ અત્યારે જોવા જઈએ તો યુદ્ધની સ્થિતિ વચ્ચે જે છેલ્લા 2 દિવસથી ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે તેનું મુખ્ય કારણ છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધમાં એક પ્રકારે એક નવો મોડ આવ્યો છે। ગઈકાલે અમેરિકાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી સીઝ ફાયર બાબતે, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ બાબતે સીઝ ફાયર થયું છે, મતલબ કે યુદ્ધ બંધ થયું છે તેવી જાહેરાત કરી હતી અને તેની થોડી જ વારમાં ઈરાને તેવી જાહેરાત કરી હતી કે અમે આ બાબતે હજી કોઈ નિર્ણય લીધો નથી। જો ઇઝરાયલ પ્રથમ પગલું ભરે અને તે અમારા ઉપર જે હુમલા થઈ રહ્યા છે તે રોકે તો ચોક્કસપણે અમે પણ જે અમારા તરફથી હુમલા થઈ રહ્યા છે તે રોકી દેશું। એટલે આ પ્રકારની વાત સામે આવી હતી। જોકે બંને દેશો છે તેમને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે, યુદ્ધ છે તે સતત ચાલુ રહ્યું છે, પરંતુ એક પ્રકારે સ્થિતિ રોકાણકારોમાં છે તે ગભરાહટ ભરેલી જોવા મળી રહી છે, જેના પરિણામે આજે પણ સતત બીજા દિવસે પણ સોનાની બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો અત્યારે જે સ્થિતિ છે તેમાં યુદ્ધ બંધ થવાની સંભાવના પણ દેખાઈ રહી છે અને જો ઈરાન નહીં માને તો યુદ્ધ ચાલુ રહી શકે છે। તો આ સ્થિતિ વચ્ચે રોકાણકારો છે તેમના વચ્ચે અત્યારે સુડી વચ્ચે સુપારી જેવી હાલત છે। એટલે એક પ્રકારે અત્યારે બજારમાં નીરસ માહોલ જોવા મળશે, ઘટાડા તરફી વલણ પણ જોવા વધુ મળી શકે છે। તો મિત્રો ડોલર સામે રૂપિયો આજે 86 રૂપિયા 12 પૈસા નજીક જોવા મળી રહ્યો છે। આભાર।